Hello, students. Good morning. This is Chetan Prajapati, Assistant Professor, MA Parikh Fine Arts and Arts College, Palanpur. આજે આપણને ઘણી બધી એક્ઝામિનેશન્સમાં હેલ્પફુલ થઈ શકે એવું વ્યાકરણનું એક ચેપ્ટર આપણે સમજીશું, જેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. સામાન્ય રીતે જો તમે જોવા જાઓ તો અંગ્રેજી વ્યાકરણ એક એવી વસ્તુ છે જે ધોરણ 11 અને 12 સુધીમાં આપણે મોટા ભાગનું ભણી ચૂક્યા હોઈએ છીએ. પણ કેટલીક વખત સંજોગો એવા હોય કે એ દરમિયાન આપણે આપણા અભ્યાસમાં પૂરતું ધ્યાન ન આપી શક્યા હોઈએ અને સરવાળે પછી એવું થતું હોય કે જ્યારે કોલેજમાં આવીએ તો બીએ વિથ ઇંગ્લિશ કે બીએ વિથ કોઈ પણ મેઇન સબ્જેક્ટ સાથે કે બીકોમ કે બીએસસીમાં જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો કમ્પલસરી ઇંગ્લિશની અંદર વ્યાકરણનો કેટલોક પોર્શન આવતો હોય છે. અને આપણો 11-12નો પાયો જ્યારે કાચો હોય તો કોલેજની અંદર આપણને કમ્પલસરી ઇંગ્લિશના ગ્રામરમાં થોડી ઘણી તકલીફ પડતી હોય છે. તો એવી કેટલીક તકલીફોને પહોંચી વળવા માટે આ આપણો એક સહિયારો પ્રયાસ છે કે આપણે અંગ્રેજી વ્યાકરણના જે મહત્વના ચેપ્ટર્સ કહી શકાય કે જે ધોરણ 11-12 ગ્રેજ્યુએશન દરમિયાન કે પછી ભવિષ્યમાં તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આપવાના હો તો એ દરમિયાન આપણને હેલ્પફુલ થઈ શકે એવા વ્યાકરણના ચેપ્ટર્સનું આપણે રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છીએ. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે જોઈશું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એક એવું ચેપ્ટર છે કે જે વિરોધ સૂચવવા માટે સામાન્યતર વપરાતું હોય છે. હવે આ ચેપ્ટરના શીર્ષકમાં તમે જોશો તો તમને કોન્ટ્રાસ્ટ શબ્દ એવું જોવા મળે છે. કોન્ટ્રાસ્ટ શબ્દનો અર્થ થાય છે વિરોધાભાસ હોવો. હવે સવાલ આપણને એ થાય કે વિરોધાભાસ શેમાં હોઈ શકે? તો વિરોધાભાસ બે વિશેષણમાં હોઈ શકે, બે ક્રિયા વિશેષણોમાં હોઈ શકે, વ્યક્તિની બોલવાની ક્રિયામાં હોઈ શકે, વ્યક્તિની કોઈ અન્ય ક્રિયામાં હોઈ શકે, વ્યક્તિના વર્તનમાં વિરોધાભાસ હોઈ શકે, વ્યક્તિના વિચારમાં કોઈ વિરોધાભાસ હોઈ શકે. તો ઇન શોર્ટ, ટૂંકમાં, જ્યારે પરસ્પર બે વિરોધ સૂચવતી બાબતોને એક કરવી હોય અથવા તો બે પરસ્પર વિરોધ સૂચવતા વાક્યોને એક કરી અને જો સિમ્પલ સેન્ટેન્સમાં એક સીધા વાક્યમાં રજૂ કરવું હોય તો આપણે આ ચેપ્ટરનો સહારો લેવો પડતો હોય છે. હવે સૌથી પહેલા આપણે એ સમજીશું કે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ ચેપ્ટરમાં આપણે કેટલા પોઈન્ટ્સનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટમાં ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આપણે ગુજરાતીની અંદર છતાં પણ એવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. છતાં પણ અથવા તો તેમ છતાં પણ. આવું હતું તેમ છતાં પણ આવું કંઈક બન્યું, આવું હોવા છતાં પણ આવું કંઈક બન્યું. તો પરસ્પર વિરોધ સૂચવતી એ બે બાબતોને જ્યારે આપણે ગુજરાતીમાં જોડતા હોઈએ છીએ તો ગુજરાતીની અંદર ક્રિયા વિશેષણ સંયોજક રૂપે આપણે છતાં પણ એવો શબ્દ વાપરીએ છીએ. તો અંગ્રેજીની અંદર એ જ શબ્દ માટે છે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું બીજા બે મુદ્દાઓનો, એ છે હાઉ એવર અને એસ. એના પછી આપણે મુદ્દા જોઈશું બટ, યટ, સ્ટીલ. અને ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટનો. તો મિત્રો, ખાસ નોંધી લેશો કે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટની અંદર આપણે આટલા પોઈન્ટ્સનો અભ્યાસ કરવાનો છે, જે એક વખત ફરીથી આપણે જોઈ લઈએ. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as, but, yet, still, in spite of અને despite. તો આ સાથે આપણે હવે શરૂ કરીએ આ ચેપ્ટરનો વિગતવાર અભ્યાસ. સૌથી પહેલા આપણે જોઈશું કે એનો ઉપયોગ શું છે. તો જેમ કે મેં શરૂઆતમાં તમને કહ્યું કે પરસ્પર વિરોધ સૂચવતા બે વાક્યોને જોડવા માટે આપણે આ પ્રકરણનો ઉપયોગ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ, he is blind, he can cross the road easily. અહીંયા બે અલગ અલગ વિધાન મેં મૂકેલા છે અને એ બંને વિધાન તમે ધ્યાનથી જરા સમજો તો પ્રથમ વિધાન છે he is blind અને બીજું વિધાન છે he can cross the road easily. So he is blind is our first clause and he can cross the road easily, that is our second clause. તો he is blind તે અંધ છે, એ આપણું પ્રથમ વાક્ય છે, અને he can cross the road easily તે આસાનીથી રોડ ક્રોસ કરી શકે છે, એ આપણું બીજું વિધાન છે. હવે આ વિધાનને આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટની અંદર રૂપાંતર કરીએ એ પહેલા આ બંને વાક્યોના જુદા જુદા પદને જરા બારીકાઈથી સમજી લઈએ. તો he is blind, એમાં he એ આપણો સબ્જેક્ટ એટલે કે કર્તા છે, is એ આપણું વર્બ એટલે કે ક્રિયાપદ છે, બ્લાઇન્ડ એ આપણું એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. એડજેક્ટિવનો અર્થ થાય છે વિશેષણ. જો એડજેક્ટિવને
કોઈ બહોળા શબ્દમાં વ્યાખ્યાયિત કરું તો એડજેક્ટિવ ઇઝ અ વર્ડ that adds to the meaning of a noun. અર્થાત એડજેક્ટિવ વિશેષણ એટલે એવો એક શબ્દ કે જે બીજા નામના અર્થમાં વધારો કરતું હોય. ફોર એક્ઝામ્પલ, he is a clever student. તે એક હોશિયાર વિદ્યાર્થી છે. how is he? એ કેવો છે. તો ઇન શોર્ટ, તમે જ્યારે કેવો, કેવી, કેવા, કેવું વડે પ્રશ્ન પૂછો અને તમને જવાબ સ્વરૂપે જે પ્રાપ્ત થાય તેને આપણે વિશેષણ તરીકે ઓળખતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, he is a clever student. તે હોશિયાર વિદ્યાર્થી છે. તે કેવો વિદ્યાર્થી છે. તો આ કેવો વડે પ્રશ્ન પૂછતા આપણને જવાબ મળે છે કે ક્લેવર સ્ટુડન્ટ. તો ક્લેવર શબ્દ જે છે એ સ્ટુડન્ટ નામમાં વધારો કરે છે. તો ક્લેવર જે છે એ એડજેક્ટિવ છે, એ વિશેષણ છે કે જે અન્ય નામમાં વધારો કરે છે. ધેટ ઇઝ અ બ્લેક બોર્ડ. પેલું બ્લેક બોર્ડ છે. બોર્ડ કેવું છે? તો કે બ્લેક છે. તો બ્લેક શબ્દ જે છે એ એડજેક્ટિવ, એ વિશેષણ છે કે જે બોર્ડ નામની અંદર વધારો કરે છે. તો he is blind. આ આપણું ફર્સ્ટ ક્લોઝ છે. બીજું વાક્ય છે he can cross the road easily. તે રસ્તો આસાનીથી ક્રોસ કરી શકે છે. તો એમાં he એ સબ્જેક્ટ, એ આપણો કર્તા છે. can cross, એમાં can એ મોડલ ઓક્ઝિલરી છે અને મોડલ ઓક્ઝિલરીના નિયમ પ્રમાણે ક્રોસ એના પછી મૂળ ક્રિયાપદ તરીકે જોડાયેલું છે. the road એ એનું નાઉન છે અને easily એ એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણ કોને કહી શકાય? તો adverb is a word that adds to the meaning of a verb. તો adverb એટલે કે ક્રિયા વિશેષણ એટલે કે એક એવો શબ્દ કે જે કોઈ પણ ક્રિયામાં વધારો કરતું હોય. ફોર એક્ઝામ્પલ, she speaks fluently. તેણીની કડકડાટ બોલે છે. કેવી રીતે બોલે છે? તો કેવી રીતે પ્રશ્ન પૂછતા આપણને જે જવાબ મળે તે આપણું ક્રિયા વિશેષણ. તો she speaks fluently. તેણીની કડકડાટ બોલે છે. તેણીની કેવી રીતે બોલે છે? તો fluently. તો ફ્લુએન્ટલી શબ્દ જે છે એ તેણીમાં નહીં પણ તેણીની બોલવાની જે ક્રિયા છે એમાં વધારો કરે છે. ધ ટ્રેન રન્સ ફાસ્ટ. ટ્રેન ઝડપથી દોડે છે. તો ટ્રેન રન્સ ફાસ્ટ. તો ફાસ્ટ શબ્દ જે છે એ ટ્રેનમાં નહીં પરંતુ એની જે દોડવાની ગતિ છે, એની જે ક્રિયા છે એમાં વધારો કરે છે. તો ઇન શોર્ટ, ટૂંકમાં એડવર્બ ક્રિયા વિશેષણ એટલે એવો શબ્દ કે જે કોઈ પણ ક્રિયામાં વધારો કરતું હોય. તો મિત્રો, he is blind, he can cross the road easily. આ બંને વાક્યોને આપણે અલગ અલગ રીતે એટલે કે એના અલગ અલગ જે ભાગ છે એને આપણે બારીકાઈથી સમજી લીધા છે. હવે આપણે આપણા પ્રકરણ અનુસાર એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અનુસાર આપણે એને though, although, even if, however, as, but, yet, still, in spite of અને despite વગેરે જેવા જુદા જુદા એડવર્બ્સ થી આ બંને વિધાનને જોડવાની કોશિશ કરીએ અને કેવી રીતે જોડાય એ જરા આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે બે જ્યારે પરસ્પર વિરોધ સૂચવતા વાક્યો આપેલા હોય તો એમાં વિરોધ ઊભો ક્યાંથી થાય છે. તો અહીંયા તમે જોઈ લો કે he is blind. તે આંધળો છે અને he can cross the road easily. તે આસાનીથી રોડ ક્રોસ કરી શકે છે. તો આંધળું હોવું અને રસ્તો ક્રોસ કરવો આ થોડી શક્યતા દૂરની છે, પણ તેમ છતાં પણ એ નજીક લાગતી એવી વાત છે. એના માટે એ આસાન વાત છે. તો અહીંયા તે અંધ છે છતાં પણ તે રસ્તો ક્રોસ કરી શકે છે. તો વિરોધાભાસ he is blind, તે અંધ છે ત્યાંથી શરૂ થાય છે. તો હવે આપણે જોઈએ કે સેન્ટેન્સને કેવી રીતે જોડી શકાય. તો though એક એવું કોન્ટ્રાસ્ટ સૂચિત કરતું એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે કે જેને વિરોધ સૂચવતા વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. તો ઉપર આપેલા વાક્યોમાં he is blind ત્યાંથી વિરોધ શરૂ થઈ રહ્યો છે. તો એટલા જ માટે આપણે વાક્યની બરાબર શરૂઆતમાં ધોનો પ્રયોગ કરી દીધો છે. though he is blind. અને બીજું જે ક્લોઝ, બીજું જે વિધાન આપણું છે એને આપણે અલ્પ વિરામ વડે જોડી દીધું છે કે he can cross the road easily. though he is blind, he can cross the road easily. it means એનો અર્થ એવો થાય છે કે તે આંધળો છે છતાં પણ તે રસ્તો ક્રોસ કરી શકે છે. હવે બીજી બાબત મારે તમને એ સમજાવવાની છે કે though, although, even if આ ચારે ચાર આમ જોવા જાઓ તો એ એકબીજાના સમાનાર્થી છે અને આ ચારે ચારનો ઉપયોગ તમે એકબીજાના સ્થાને કરી શકો છો. એટલે કે જો ધોનો ઉપયોગ વિરોધ સૂચિત કરતા વાક્યની શરૂઆતમાં થયો હોય તો although, even though કે even if એનો ઉપયોગ પણ વિરોધ સૂચવતા વાક્યની શરૂઆતમાં જ કરી શકાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે he is blind એ કોમન છે અને દરેકે દરેક ઇન શોર્ટ આ ચારે ચાર વાક્યોની શરૂઆતમાં though, although, even if, even though એવું મૂકવામાં આવેલું છે અને એમના પછી તરત જ કર્તા he,
ક્રિયાપદ is, વિશેષણ blind અને અલ્પ વિરામ બાદ પાછળનું જે ક્લોઝ છે એને જોડી દેવામાં આવ્યું છે. Though he is blind, he can cross the road easily. Although he is blind, he can cross the road easily. Even if he is blind, he can cross the road easily. Even though he is blind, he can cross the road easily. તો આ પ્રમાણે આપણે જોયું કે though, although, even though અને even if આ ચારે ચારને આપણે એકબીજાના સ્થાને પ્રયોગ કરી લીધો છે. હવે આપણે ઉપયોગ સમજીએ however નો. તો મેં તમને જેમ સમજાવ્યું એ પ્રમાણે however પણ એક વિરોધ સૂચવવા માટે ઉપયોગમાં લેવાતું ક્રિયા વિશેષણ છે. though, although, even if, even though ની જેમ however પણ વાક્યની શરૂઆતમાં જ મૂકવામાં આવે છે. પણ હવે તમે અહીંયા જોઈ શકશો કે however ની વાક્ય રચનામાં થોડોક બદલાવ આવે છે. જેમ though, although, even if પછી કર્તા, ક્રિયાપદ અને વિશેષણ આવું એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોવા મળતું હતું એ હવે બદલાયું છે. however પછી તરત જ વિશેષણ કે ક્રિયા વિશેષણ આપ્યું હોય એ મૂકી દેવામાં આવે છે. તો he is blind તે અંધ છે, આ વાક્યમાં blind એ આપણું એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. તો however પછી તરત જ blind એવું વિશેષણ મૂકી દીધું છે અને વાક્યની અંદર જે કર્તા ક્રિયાપદ છે he is એને આપણે જોડી દીધું છે. અને ત્યારબાદ અલ્પ વિરામ બાદ જે બીજું સેન્ટેન્સ હતું he can cross the road easily એને આપણે જોડી દીધું છે. તો however નો પ્રયોગ કંઈક આ પ્રમાણે બન્યો. however blind he is, he can cross the road easily. તે ગમે તેટલો અંધ હોય છતાં પણ he can cross the road easily તે આસાનીથી રસ્તો ક્રોસ કરી શકે છે. એના પછી આપણે આગળના મુદ્દાનો અભ્યાસ કરીએ as. તો as જે છે એ પણ however ની જેમ જ વપરાય છે, પણ એની સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં એની વાક્ય રચનામાં કંઈક બદલાવ આવે છે. હવે as નો ઉપયોગ કરીએ ત્યારે તમે જોઈ શકો છો કે વાક્યમાં આપેલું વિશેષણ બ્લાઇન્ડ વાક્યની શરૂઆતમાં આવી ગયું છે. વિશેષણ બાદ આપણે મૂક્યું છે as અને ત્યારબાદ કર્તા he અને ક્રિયાપદ is જોડવામાં આવ્યું છે અને પછી અલ્પ વિરામ બાદ આપણે બીજા સેન્ટેન્સને જોડી દીધું છે. તો ઇટ મીન્સ આપણું સેન્ટેન્સ કંઈક આવું બન્યું છે કે blind as he is, he can cross the road easily. તો અહીંયા તમે જુઓ આપણે 6 પોઈન્ટ્સનો અભ્યાસ બિલકુલ ટૂંકમાં ટુ ધ પોઈન્ટ સચોટ સમજૂતી સાથે આપણે કરી લીધો છે. હવે આપણે આગળ વધીએ. તો આગળ આપણી પાસે છે 3 મુદ્દા બટ, યટ અને સ્ટીલ. આ ત્રણેયનો અર્થ થાય છે પરંતુ. હવે પરંતુ જે છે એ છતાં પણથી ઉલટી સ્થાને એટલે કે વિરુદ્ધ સ્થાને મૂકવામાં આવે છે. જેમ though, although, even if, however, as આ વગેરે જેવા એડવર્બ્સ વિરોધ સૂચવતા વાક્યની શરૂઆતમાં વપરાય છે, એમ બટ, યટ અને સ્ટીલ આ પરસ્પર વિરોધ સૂચવતા બે વાક્યોની વચ્ચે મૂકવામાં આવે છે. આપણે પરંતુ કેવી રીતે બોલીએ કે તે આંધળો છે પરંતુ તે રસ્તો આસાનીથી ક્રોસ કરી શકે છે. તો એ અર્થને અંગ્રેજી ભાષામાં વાચા આપવા એને રૂપાંતર કરવા માટે આપણે સેન્ટેન્સને કંઈક આ પ્રમાણે બનાવીએ. he is blind but he can cross the road easily. he is blind yet he can cross the road easily. he is blind still he can cross the road easily. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બટ, યટ અને સ્ટીલ ત્રણને એક જ સ્થાને મૂકવામાં આવ્યું છે. તો આનો અર્થ એ થયો કે બટ, યટ અને સ્ટીલ આ ત્રણે એકબીજાના સમાનાર્થી છે અને ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ ગમે ત્યાં કરી શકાય છે, એટલે કે બે વિરોધ સૂચવતા વાક્યની વચ્ચે. હવે આની આ રચનાને તમે બીજી રીતે પણ જોઈ શકો છો. અથવા હવે બીજી રચનામાં તમે જોઈ શકો છો કે he is blind but, yet અને still આટલા સુધીનું વાક્ય ઉપરોક્ત વિધાન સાથે બિલકુલ મળતું આવે છે. પણ હવે તમે જોશો તો પાછળના વાક્યમાં સર્વનામ એટલે કે કર્તા he મૂકેલો નથી. આનો અર્થ એ થાય કે બે બાજુ બંને વાક્યોનો કર્તા જ્યારે એક જ હોય તો બટ, યટ અને સ્ટીલના પ્રયોગમાં પાછળના વિધાન સાથે અગર તમે કર્તા ન મૂકો તો પણ ચાલતું હોય છે. તો he is blind but can cross the road easily. he is blind yet can cross the road easily. he is blind still can cross the road easily. તો આ સાથે બટ, યટ અને સ્ટીલ આ ત્રણેયના બારીકાઈના અભ્યાસને પણ આપણે પૂર્ણ કરીએ. આગળ વધીએ ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ તરફ. ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ ફ્રેઝ પ્રેપોઝિશન છે. હવે પ્રેપોઝિશનનું તમે ગુજરાતી કરો તો એનો અર્થ થાય છે નામ યોગી અવ્યય. સામાન્ય રીતે પ્રેપોઝિશનનો ઉપયોગ કોઈ પણ નામની આગળ કરવામાં આવતો હોય છે. હવે જરા જોઈએ
કે ભાઈ હી ઇઝ બ્લાઇન્ડ, હી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી, આ બંને વિધાનની અંદર ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ નો પ્રયોગ કેવી રીતે કરી શકાય છે? સામાન્ય રીતે જોવા જઈએ તો કેટલાક વિદ્યાર્થીઓ બી ભૂલ કરતા હોય છે કે ઇન સ્પાઇટ પછી ઓફ છે તો ડિસ્પાઇટ ઓફ પણ બોલી દેતા હોય છે કે લખી દેતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો કે ડિસ્પાઇટ પછી કોઈ ઓફ આવતું નથી. ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એમ બંને અલગ અલગ ફ્રેઝ પ્રેપોઝિશન્સ છે, પણ તેમનો અર્થ અને ઉપયોગ બિલકુલ એક જ સમાન છે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ બ્લાઇન્ડ, હી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. હવે આ બંને વાક્યોને આપણે ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની મદદથી જોડીએ તો તે આંધળો છે પણ તે રસ્તો આસાનીથી ક્રોસ કરી શકે છે. સૌથી પહેલા આપણે જોઈએ ઇન સ્પાઇટ ઓફ. જેમ કે મેં કહ્યું એમ ઇન સ્પાઇટ ઓફ એ ફ્રેઝ પ્રેપોઝિશન છે. હવે એના પછી આપણે તરત જ કોઈ એક નામ મૂકવું જરૂરી છે. નામ એટલે કે નાઉન. હવે હી ઇઝ બ્લાઇન્ડ એ વિધાન તમે આગળ જે ભણી ગયા છો એ પ્રમાણે જોવા જાઓ તો હી એ કર્તા છે, ઇઝ એ ક્રિયાપદ છે અને બ્લાઇન્ડ એ વિશેષણ છે. આખા વિધાનની અંદર ક્યાંય આપણને નાઉન એટલે કે નામ જોવા મળતું નથી. અને ઇન સ્પાઇટ ઓફ નો એવો નિયમ છે કે એના પછી તરત તમે કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટ ફોર્મ મૂકી શકતા નથી. એના પછી પોઝેસિવ પ્રનાઉન એટલે કે સંબંધક સર્વનામ હોવું જરૂરી છે. સંબંધક સર્વનામ એટલા માટે મૂકવું જરૂરી છે કારણ કે હવે આપણે જે નામ બનાવીશું એ નામનો સંબંધ આપણે એ નામ સાથે સૂચિત કરવાનું છે. તો નામ સાથે વ્યક્તિનો સંબંધ તમે બે રીતે સૂચિત કરી શકો. એક સંબંધક સર્વનામ વડે અને બીજું કોઈ પણ વ્યક્તિના નામને એપોસ્ટ્રોફી એસ લગાવીને. તો હી ઇઝ બ્લાઇન્ડ આ વાક્યની અંદર કોઈ વ્યક્તિનું નામ જોવા નથી મળતું. આ વાક્યની અંદર આપણને કર્તા વિભક્તિનું સર્વનામ હી જોવા મળે છે. તો હવે તમે જુઓ કે જેમ કે અહીંયા કોઈ નામ નથી પણ સર્વનામ છે, તો એ સર્વનામનો નામ સાથે સંબંધ સૂચિત કરવા માટે સર્વનામ હીનું સંબંધક સ્વરૂપ હીઝ બનાવવું પડશે. તો ઇન સ્પાઇટ ઓફ પછી આપણે સંબંધક સર્વનામ મૂક્યું છે હીઝ. હવે તે આંધળો છે તો બ્લાઇન્ડ એ એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ છે. હવે એનું નાઉનમાં રૂપાંતર કરવું પડશે એટલે કે નામમાં રૂપાંતર કરવું પડશે. તો બ્લાઇન્ડ એટલે આંધળું, તો એનું નાઉન થાય છે અંધાપો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બ્લાઇન્ડનેસ. તો હવે તેનો અને અંધાપાનો સંબંધ છે. તો આપણે શું કહીએ છીએ? તે આંધળો છે અથવા તો તેનો અંધાપો. તો ઇન સ્પાઇટ ઓફ એના પછી આપણે સંબંધક સર્વનામ મૂકી દીધું છે હીઝ અને પછી વિશેષણ બ્લાઇન્ડનું આપણે નાઉન બનાવી દીધું છે બ્લાઇન્ડનેસ. તો આ આપણી શરૂઆતની કન્સ્ટ્રક્શન તૈયાર થઈ ગઈ. ઇન સ્પાઇટ ઓફ હીઝ બ્લાઇન્ડનેસ, કોમા પાછળનું જે ક્લોઝ છે એને બિલકુલ એ પ્રમાણે જોડી દઈએ, હી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. આમાં તમને બીજી એક રચના પણ સમજાવું. ચલો આપણે એવું વિચારી લઈએ કે વિશેષણ બ્લાઇન્ડનું નાઉન બ્લાઇન્ડનેસ થાય એવું કદાચ મને સૂચતું નથી કે કોઈ વિદ્યાર્થીને સૂચતું નથી. તો ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એટલે કે ફ્રેઝ પ્રેપોઝિશનને જોડવાની એક બીજી રીત. પ્રેપોઝિશનનો એક નિયમ છે કે એના પછી અગર કોઈ ક્રિયાપદ તમારે જોડવાનું થાય તો એ આઈએનજી સ્વરૂપમાં હોવું જોઈએ, એટલે કે એને આઈએનજી પ્રત્યય લાગેલો હોવો જોઈએ. તો હવે આપણે વિચારી લો કે બ્લાઇન્ડનું નાઉન બ્લાઇન્ડનેસ એવું મને નથી ખબર, એટલે કે વિદ્યાર્થીને નથી ખબર. તો હવે એની પાસે એક જ વિકલ્પ બચે છે, એ છે ક્રિયાપદને આઈએનજી લગાવવું. તો હવે જરા જોઈ લો, હી ઇઝ બ્લાઇન્ડ આ વિધાનમાં ક્રિયાપદ કયું છે? તો આપણને જવાબ મળે છે ઇઝ એ આપણું ક્રિયાપદ છે. તો હવે ઇઝ એ કોનું સ્વરૂપ છે? તો એમ ઇઝ આર વોઝ વર આ ટુ બી ના સ્વરૂપો છે. તો જો તમને વિધાનમાં એમ ઇઝ આર વોઝ વર એટલે કે ટુ બી ના સ્વરૂપો જોવા મળતા હોય તો એને આપણે આઈએનજી લગાવી દેવું પડે, એટલે કે બીઇંગ થઈ જાય. તો ઇન સ્પાઇટ ઓફ પછી સંબંધક સર્વનામ હીઝ મૂકી દીધું અને ક્રિયાપદ ઇઝ કે જે બી નું સ્વરૂપ છે એટલે આપણે બીઇંગ બી ને આઈએનજી લગાવી દીધો અને ક્રિયાપદ આઈએનજી વાળું આવી ગયું એટલે હવે વિશેષણ પોતાના મૂળ સ્વરૂપમાં છે એમનું એમ, એટલે કે ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ બ્લાઇન્ડ તેના અંધ હોવા છતાં પણ કોમા હી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. આપણે ડિસ્પાઇટ નો પ્રયોગ કરીએ. તો ડિસ્પાઇટ જે છે, જેમ કે મેં તમને શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે ડિસ્પાઇટ એ ઇન સ્પાઇટ ઓફ નું સમાનાર્થી છે. જે જગ્યાએ ઇન સ્પાઇટ ઓફ નો પ્રયોગ થયેલો છે બરાબર એ જગ્યાએ તમે ડિસ્પાઇટ નો પ્રયોગ કરી શકો છો. તો અહીંયા બીજા બે વિધાનને તમે ઉપરોક્ત ઇન સ્પાઇટ ઓફ સાથે મેચ કરી જુઓ તો ડિસ્પાઇટ હીઝ બ્લાઇન્ડનેસ હી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. ડિસ્પાઇટ હીઝ બીઇંગ બ્લાઇન્ડ હી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. ટૂંકમાં ઇન સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટની વાક્ય રચનામાં ક્યાંય કોઈ બદલાવ આવતો નથી.
સિવાય કે ઇનસ્પાઇટ ઓફ ની જગ્યાએ ડિસ્પાઇટ અને ડિસ્પાઇટ ની જગ્યાએ ઇનસ્પાઇટ ઓફ. બાકી આ બંનેની પાછળનું આખા સેન્ટેન્સમાંના જે જુદા જુદા પદ છે એ બિલકુલ એક જેવા મૂકવામાં આવેલા છે. આપણે બીજા એક એક્ઝામ્પલમાં ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ નો પ્રયોગ જરા સમજીએ. બીજું એક એક્ઝામ્પલ છે. She ran fast. તેણીની ઝડપથી દોડી. How did she run? તેણીની કેવી રીતે દોડી? તો કેવી રીતે એવો જ્યારે પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં આપણને ફાસ્ટ એવો શબ્દ મળે છે. તો ફાસ્ટ શબ્દ જે છે એ ક્રિયા વિશેષણ છે, કારણ કે એ તેણીમાં નહીં પરંતુ તેણીની દોડવાની જે ક્રિયા છે એમાં વધારો કરે છે. She ran fast. તેણીની ઝડપથી દોડી. અને બીજું વિધાન છે she could not win the race. તેણીની રેસ જીતી ન શકી. તો હવે આ બંને વાક્યોમાં પરસ્પર વિરોધ ઊભો થઈ રહ્યો છે કે તેણીએ પોતાના પ્રયત્ન અનુસાર ખૂબ જ મહેનત કરી, બહુ જ ઝડપથી દોડી, છતાં પણ તે રેસ જીતી ન શકી. તો હવે આપણે આને ઇનસ્પાઇટ ઓફ વડે જોડીએ. તો ઇન સ્પાઇટ ઓફ પછી she એ આપણું કર્તા છે એટલે આપણે એનું સંબંધક સર્વનામ મૂકી દઈશું her. ઇન સ્પાઇટ ઓફ her. હવે અહીંયા નામ બનાવવાની એટલે કે નાઉન મૂકવાની કોઈ ગુંજાઈશ, કોઈ શક્યતા આપણી પાસે નથી. જેમ પહેલા એક્ઝામ્પલમાં બ્લાઇન્ડનું બ્લાઇન્ડનેસ થતું હતું એમ અહીંયા ક્રિયા વિશેષણ ફાસ્ટનું નાઉન બનાવવાની આપણી પાસે કોઈ ગુંજાઈશ, કોઈ શક્યતા બચતી નથી. તો આપણી પાસે એક જ વિકલ્પ હવે બચ્યો છે, ક્રિયાપદને આઈએનજી લગાવવું. તો વાક્યની અંદર જે ક્રિયાપદ આપ્યું હોય એ ક્રિયાપદને આઈએનજી લાગે. પ્રથમ એક્ઝામ્પલમાં ક્રિયાપદ ઇઝ હતું એટલા માટે ક્રિયાપદ બી ને આઈએનજી લાગ્યું અને બીઇંગમાં રૂપાંતર થયું. પણ અહીંયા તમે જોશો તો ક્રિયાપદ રેન આપેલું છે કે જે ક્રિયાપદ રનનું ભૂતકાળનું સ્વરૂપ છે. તો હવે આઈએનજી લાગશે રનને. તો ઇન સ્પાઇટ ઓફ હર રનિંગ ફાસ્ટ, she could not win the race. તેણીના ઝડપથી દોડવા છતાં પણ તેણીની રેસ જીતી ન શકી. હવે ઇન સ્પાઇટ ઓફ ની જગ્યાએ ડિસ્પાઇટ નો પ્રયોગ કરી દઈએ તો પણ આપણું સેન્ટેન્સ, આપણું વાક્ય એ જ રહેવાનું. ડિસ્પાઇટ હર રનિંગ ફાસ્ટ she could not win the race. અર્થાત તેણીની ઝડપથી દોડી છતાં પણ, તેણીના ઝડપથી દોડવા છતાં પણ તેણીની રેસ ન જીતી શકી. અહીંયા કેટલીક મહત્વની નોંધ હું તમને આપવા માંગુ છું જેને ખાસ તમે નોંધી લેશો. ઇન સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ નો ઉપયોગ કરો ત્યારે વાક્યમાં જે ક્રિયાપદ આપ્યું હોય તેને આઈએનજી પ્રત્યે લગાવવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો, જે ક્રિયાપદ આપ્યું હોય તે ક્રિયાપદને. જો એમ, ઇઝ, આર કે વોઝ, વર આપ્યા હોય તો બીઇંગ કરવામાં આવે છે. અને જો અન્ય ક્રિયાપદ આપ્યું હોય તો તે અન્ય ક્રિયાપદને આઈએનજી લગાવવામાં આવે છે. આ નોંધ હું અહીંયા એટલા માટે મૂકી રહ્યો છું કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે ક્રિયાપદ જોયા કે જાણ્યા વગર બસ બધી જગ્યાએ બીઇંગ લગાવતા હોય છે, જે સામાન્ય રીતે બિલકુલ ખોટું છે. બીઇંગ ત્યારે જ લગાવવું જો એમ, ઇઝ, આર કે વોઝ, વર આપ્યું હોય. બાકી જો બીજું કોઈ ક્રિયાપદ આપ્યું હોય જેમ કે વેન્ટ કે જે ગોનું ભૂતકાળ છે તો ગોઈંગ થશે. રેન કે જે રનનું ભૂતકાળ છે તો રનિંગ થશે. રાઇટ એટલે કે લખવું તો રાઇટિંગ થશે. ઇન શોર્ટ, જે ક્રિયાપદ આપણને આપવામાં આવ્યું હોય એ ક્રિયાપદને આપણે આઈએનજી લગાવીશું. તો આ સાથે આપણે આપણા મહત્વના જે મુદ્દાઓ હતા એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટના ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, બટ, યટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, આવા ટોટલ 11 પોઈન્ટ્સ જે છે આ ચેપ્ટરના એનો આપણે બિલકુલ ટુ ધ પોઈન્ટ અને વિગતવાર અભ્યાસ કરી લીધો. હવે કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ તમને આપ્યું છે કે કમલ વર્કડ હાર્ડ. કમલે સખત કામ કર્યું. હી કુડ નોટ સ્કોર મચ, પણ તે વધુ સ્કોર ન કરી શક્યો. તો કમલની મહેનત કરવી અને તેનું વધુ સ્કોર ન કરવો એમાં ક્યાંક વિરોધ રહેલો છે. હવે આ બે વિરોધ સૂચવતા વાક્યોને આપણે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ વડે જોડીએ જેમ કે આપણે આગળ શીખી ચૂક્યા છીએ. તો ધો કમલ વર્કડ હાર્ડ, કમલે સખત કામ કર્યું છતાં પણ હી કુડ નોટ સ્કોર મચ. ઓલ્ધો કમલ વર્કડ હાર્ડ, he could not score much. Even though Kamal worked hard, he could not score much. Even if Kamal worked hard, he could not score much. અહીંયા ચારે ચાર ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ પછી તમે જોઈ શકો છો કર્તા કમલ છે, ક્રિયાપદ વર્કડ છે અને ક્રિયા વિશેષણ હાર્ડ આપેલું છે અને અલ્પ વિરામ બાદ પાછળનું વિધાન જોડી દેવામાં આવ્યું છે. હવે જરા આપણે આ જ વિધાનમાં હાઉએવર અને એઝ નો પ્રયોગ કરી લઈએ.
તો હાઉ એવર વાક્યની શરૂઆતમાં આપણે મૂકી દઈશું. આપણે આગળ જેમ શીખી ગયા એ પ્રમાણે હાઉ એવર પછી તરત જ વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવું જરૂરી છે. તો કમલ વર્કડ હાર્ડ, કમલે સખત કામ કર્યું. આ વાક્યમાં હાર્ડ એક ક્રિયા વિશેષણ છે, કારણ કે એક ક્રિયાપદ વર્કમાં વધારો કરે છે. તો હાઉ એવર પછી આપણે અહીંયા મૂકી દીધું છે હાર્ડ. તો હાઉ એવર હાર્ડ. ત્યારબાદ આપણે મૂકી દઈએ છીએ કમલ કરતા અને ક્રિયાપદ વર્કડ. અને અલ્પ વિરામ બાદ આપણે બીજા સેન્ટેન્સને આપણે જોડી દઈશું હી કુડ નોટ સ્કોર મચ. હવે એ જ રીતે આપણે એઝ નો ઉપયોગ કરીએ તો એઝ ના ઉપયોગમાં ખાસ ધ્યાન લેવું કે વિશેષણ કે ક્રિયા વિશેષણ વાક્યની શરૂઆતમાં જોડવામાં આવે છે હાર્ડ, અને ત્યારબાદ આપણે મૂકી દઈએ છીએ એઝ, અને પછી કર્તા કમલ અને ક્રિયાપદ વક્ત મૂકી દેવામાં આવે છે. અને અલ્પ વિરામ બાદ પાછળનું સેન્ટેન્સ આપણે જોડી દઈશું હી કુડ નોટ સ્કોર મચ, તે વધુ સ્કોર ન કરી શક્યો. હવે આ પરસ્પર વિરોધ સૂચવતા બે વાક્યોને આપણે બટ, યટ અને સ્ટીલની મદદથી જોડીએ જેમ આગળ શીખી ગયા પ્રમાણે, તો તમે જોઈ શકો છો કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉ એવર અને એઝ એ વિરોધ સૂચવતા વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે, જ્યારે બટ, યટ અને સ્ટીલ બે વિરોધ સૂચવતા વાક્યોની વચ્ચે મૂકવામાં આવે છે. તો કમલ વર્કડ હાર્ડ, કમલે સખત કામ કર્યું, ખૂબ જ પરિશ્રમ કર્યો. બટ પરંતુ, યટ પરંતુ, સ્ટીલ પરંતુ, હી કુડ નોટ સ્કોર મચ, એ વધુ સ્કોર ન કરી શક્યો. આગળ મેં તમને શીખવ્યું હતું કે બંને વાક્યોનો કર્તા જ્યારે કોમન હોય, એટલે કે કમલે સખત કામ કર્યું અને તે સ્કોર ન કરી શક્યો, તો બંને બાજુ કર્તા કોમન છે. એટલા માટે બટ, યટ અને સ્ટીલ પછી આપણે કર્તા કદાચ હી ન મૂકીએ તો પણ એ ચાલતું હોય છે. જેમ કે કમલ વર્કડ હાર્ડ બટ કુડ નોટ સ્કોર મચ, યટ કુડ નોટ સ્કોર મચ, સ્ટીલ કુડ નોટ સ્કોર મચ. હવે આપણે આગળ વધીએ ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ તરફ. હવે ઇનસ્પાઇટ ઓફ પછી આપણે સંબંધક સર્વનામ મૂકીશું. તો કમલ એ છોકરો છે, એના માટે પુરુષવાચક સર્વનામ ત્રીજો પુરુષ એકવચન હીનો પ્રયોગ થાય. અને ઇનસ્પાઇટ ઓફ પછી સંબંધક સર્વનામ હીનું સંબંધક સર્વનામ આપણે મૂકીશું હીઝ. તો ઇનસ્પાઇટ ઓફ હીઝ. હવે વર્ક હાર્ડ જે છે એનું નાઉન બને હાર્ડ વર્ક, એટલે કે પરિશ્રમ. તો ઇનસ્પાઇટ ઓફ હીઝ હાર્ડ વર્ક. હવે આગળ આપણે સર્વનામ મૂક્યું છે હીઝ, એટલા માટે પાછળ આપણે વ્યક્તિનું નામ એટલે કે પ્રોપર નાઉન મૂકવું અનિવાર્ય છે. તો કમલ કુડ નોટ સ્કોર મચ. મેં તમને અગાઉ શીખવ્યું કે વ્યક્તિનો સંબંધ ક્યાં તો સંબંધક સર્વનામ વડે સૂચવી શકાય, અથવા તો કોઈ પણ વ્યક્તિના નામને તમે એપોસ્ટ્રોફી એસ લગાવી દો તો એનાથી પણ સૂચવી શકાય. તો ઇનસ્પાઇટ ઓફ હીઝ હાર્ડ વર્ક, તેની સખત મહેનત છતાં પણ આગળ આપણે સંબંધક સર્વનામ મૂક્યું, એટલા માટે પાછળ આપણે કમલ નામ લખ્યું છે. હવે જો કદાચ આપણે વ્યક્તિને એપોસ્ટ્રોફી એસ લગાવીને સંબંધ સૂચવવો હોય તો એ રીતે પણ કરી શકાય. દાખલા તરીકે ઇનસ્પાઇટ ઓફ કમલ્સ હાર્ડ વર્ક. હવે આગળ કમલ નામનો ઉલ્લેખ થઈ જાય છે, એટલા માટે પાછળ આપણે સર્વનામ મૂકીશું હી કુડ નોટ સ્કોર મચ. તો આ થઈ ગયા આપણા ઇનસ્પાઇટ ઓફ વડેનું વિધાન. હવે બીજી સંભાવના આપણે શીખ્યા હતા કે કદાચ નાઉન કરવું ન ફાવતું હોય કે ન આવડતું હોય તો બીજો આપણી પાસે કયો વિકલ્પ બચે? તો બીજો વિકલ્પ એ બચે કે ક્રિયાપદને આઈએનજી લગાવવું. તો નોંધમાં આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે જે ક્રિયાપદ આપણને આપવામાં આવ્યું હોય એ ક્રિયાપદને આઈએનજી લગાવવું. તો અહીંયા ક્રિયાપદ આપણને આપ્યું છે વર્ક, તો આઈએનજી લાગશે એને વર્કિંગ. તો ફોર એક્ઝામ્પલ, ઇનસ્પાઇટ ઓફ હીઝ વર્કિંગ હાર્ડ, હીઝ મૂક્યું છે એટલે પાછળ આપણે મૂકીશું કમલ કુડ નોટ સ્કોર મચ. પણ જો કદાચ તમે વ્યક્તિના નામને એપોસ્ટ્રોફી એસ લગાવશો, ફોર એક્ઝામ્પલ ઇનસ્પાઇટ ઓફ કમલ્સ વર્કિંગ હાર્ડ, તો પાછળ સર્વનામ હી મૂકવામાં આવે છે હી કુડ નોટ સ્કોર મચ. તો અહીંયા એક જ વિધાનની અંદર આપણે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉ એવર, એઝ, બટ, યટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ તથા ડિસ્પાઇટ નો ઉપયોગ સમજી લીધો છે. અહીંયા ડિસ્પાઇટ નો ઉપયોગ જે જગ્યાએ ઇનસ્પાઇટ ઓફ આપ્યું છે બસ એ જ જગ્યાએ તમે ડિસ્પાઇટ મૂકી દો એટલે આપણું સેન્ટેન્સ તૈયાર થઈ જતું હોય છે. ત્યારબાદ બીજા એક એક્ઝામ્પલને જોઈએ. રોનક સ્ટાર્ટેડ અર્લી, રોનકે વહેલા શરૂ કર્યું. હી ફિનિશ્ડ લેટ, એણે મોડા પૂરું કર્યું. વહેલા શરૂ કરવું છતાંય મોડા પૂરું કરવું, આ બંને ક્રિયામાં ક્યાંક વિરોધ છે. હવે જરા આપણે આ બંને પરસ્પર વિરોધ સૂચવતા વાક્યને વિરોધ સૂચક ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વડે જોડી દઈએ. તો
તો અગાઉ આપણે શીખી ગયા એ પ્રમાણે ધો, ઓલ ધો, ઇવન ઇફ પછી કર્તા, ક્રિયાપદ, વિશેષણ કે ક્રિયા વિશેષણનું પદક્રમ આપણે સાચવી રાખીશું. તો ધો, ત્યારબાદ કર્તા રોનક, ત્યારબાદ ક્રિયાપદ સ્ટાર્ટેડ, ત્યારબાદ ક્રિયા વિશેષણ અર્લી અને કોમા પછી આપણે પાછળનું ક્લોઝ જોડી દઈએ છીએ હી ફિનિશ્ડ લેટ. ઇટ મીન્સ ધો રોનક સ્ટાર્ટેડ અર્લી, હી ફિનિશ્ડ લેટ. ધોના સ્થાને ઓલ ધો નો પ્રયોગ. ઓલ ધો રોનક સ્ટાર્ટેડ અર્લી, હી ફિનિશ્ડ લેટ. Even though Ronak started early, he finished late. Even if Ronak started early, he finished late. However, અને as નો પ્રયોગ કરીએ. રોનકે વહેલા શરૂ કર્યું. રોનકે કેવી રીતે શરૂ કર્યું? રોનકે ક્યારે શરૂ કર્યું? તો જવાબ મળે છે early એટલે કે વહેલા. તો however પછી તરત આપણે મૂકી દઈએ ક્રિયા વિશેષણ early અને ત્યારબાદ સબ્જેક્ટ રોનક અને વર્બ સ્ટાર્ટેડ જોડી અલ્પ વિરામ બાદ કોમા બાદ સેકન્ડ ક્લોઝને આપણે જોડી દઈએ હી ફિનિશ્ડ લેટ. તો આ આપણું હાઉ એવર વડે વિધાન બની ગયું. પછી આપણે એઝ વડે સેન્ટેન્સને જોડીએ. તો અગાઉ આપણે શીખી ગયા પ્રમાણે એઝ નો જ્યારે પ્રયોગ કરીએ તો એડજેક્ટિવ કે એડવર્બ એટલે કે વિશેષણ કે ક્રિયા વિશેષણ વાક્યની શરૂઆતમાં લાવી દો અર્લી. ત્યારબાદ આપણે મૂકી દો એઝ. પછી આવે છે સબ્જેક્ટ રોનક અને ત્યારબાદ આવે છે વર્બ સ્ટાર્ટેડ કોમા હી ફિનિશ્ડ લેટ. અને બટ યટ અને સ્ટીલ નો પ્રયોગ બિલકુલ આસાન. પરસ્પર વિરોધ સૂચવતા બે વાક્યોની વચ્ચે તમે એમને મૂકી દો. તો રોનક સ્ટાર્ટેડ અર્લી બટ હી ફિનિશ્ડ લેટ. રોનક સ્ટાર્ટેડ અર્લી યટ હી ફિનિશ્ડ લેટ. રોનક સ્ટાર્ટેડ અર્લી સ્ટીલ હી ફિનિશ્ડ લેટ. અને અગાઉ મેં શીખવ્યું એ પ્રમાણે બંને બાજુ કરતા જ્યારે કોમન હોય, એક સમાન હોય, એક જ હોય તો બટ યટ કે સ્ટીલ પછીના વિધાનમાં જો આપણે કદાચ એ કર્તાનો ઉલ્લેખ ન કરીએ તો પણ એ માન્ય છે. ફોર એક્ઝામ્પલ, રોનક સ્ટાર્ટેડ અર્લી બટ ફિનિશ્ડ લેટ. રોનક સ્ટાર્ટેડ અર્લી યટ ફિનિશ્ડ લેટ. રોનક સ્ટાર્ટેડ અર્લી સ્ટીલ ફિનિશ્ડ લેટ. તો આ સાથે આપણે અભ્યાસ કરીએ ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ નો. તો ઇનસ્પાઇટ ઓફ પછી આપણે મૂકીએ સંબંધક સર્વનામ. તો રોનક એ છોકરાનું નામ છે તો પુરુષવાચક સર્વનામ હી અને એનું સંબંધક વપરાશે હીઝ. ઇનસ્પાઇટ ઓફ હીઝ. આ વિધાનમાં પણ આપણી પાસે નાઉન એટલે કે નામ બનાવવાની કોઈ ગુંજાઈશ, કોઈ શક્યતા બચતી નથી. તો આપણી પાસે એક જ વિકલ્પ બચે છે અને એ છે ક્રિયાપદને આઈએનજી લગાવવું. તો રોનક સ્ટાર્ટેડ અર્લી આ વાક્યમાં આપણું ક્રિયાપદ છે સ્ટાર્ટેડ. તો એટલે આપણે ક્રિયાપદ સ્ટાર્ટને આઈએનજી લગાવીશું તો વાક્ય બનશે ઇનસ્પાઇટ ઓફ હીઝ સ્ટાર્ટિંગ. ક્રિયાપદને આઈએનજી લગાવીએ તો વિશેષણ કે ક્રિયા વિશેષણને કોઈ પણ પ્રકારના ફેરફાર વગર યથાવત મૂકવામાં આવતું હોય છે. તો ઇનસ્પાઇટ ઓફ હીઝ સ્ટાર્ટિંગ અર્લી કોમા રોનક ફિનિશ્ડ લેટ. કદાચ આ જ વિધાનમાં શરૂઆતમાં સંબંધક સર્વનામની જગ્યાએ વ્યક્તિના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવીએ તો પણ ચાલે. ઇનસ્પાઇટ ઓફ રોનક્સ સ્ટાર્ટિંગ અર્લી તો હવે પાછળના વિધાનમાં આપણે સર્વનામ હી મૂકીશું હી ફિનિશ્ડ લેટ. આ જ પ્રમાણે ઇનસ્પાઇટ ઓફ ના સ્થાને આપણે મૂકીએ ડેસ્પાઇટ. તો ડેસ્પાઇટ હીઝ સ્ટાર્ટિંગ અર્લી રોનક ફિનિશ્ડ લેટ અથવા ડિસ્પાઇટ રોનક્સ સ્ટાર્ટિંગ અર્લી હી ફિનિશ્ડ લેટ. તો મિત્રો આ હતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કે જે ઘણું મહત્વનું પ્રકરણ છે, બહુ સામાન્ય છે પણ કેટલીક વખત એના આ ગૂંચવણા ભર્યા નિયમો, એના કોમ્પ્લેક્સ રૂલ્સ કેટલાક વિદ્યાર્થીઓને એને સમજવાથી વંચિત રાખતા હોય છે. તો અહીંયા આ ચેપ્ટરના આ લેક્ચરમાં મેં પૂરતી કોશિશ કરી છે કે હું તમને બિલકુલ આસાનીથી આ ચેપ્ટરને સમજાવું. And I hope that I have been able to give you the best of my knowledge. Hope you like this session. If you like this session, please do not forget to subscribe us. Thank you very much.